Shade is not matching. ઓકે તો આજે અગેન હું એક મેકઅપ રિલેટેડ રીલ લઈને આવી છું અને આઈ નો આઈ એમ વેરી મચ લેટ કેમ કે ટીટી કુશન ફાઉન્ડેશન ઇન્ટરનેટ ઉપર વાયરલ થઈ ગયું અને જતું પણ રહ્યું એ પછી લીધું છે મેં, પણ હું કન્ફ્યુઝ હતી શેડ કયો મંગાવો કેમ કે ક્યાંય પણ સ્ટોર ઉપર અહીંયા રાજકોટમાં અવેલેબલ નહોતું, નાયકામાં ઓનલાઈન પણ અવેલેબલ નથી, તમને ટીરા ઉપરથી મળી જશે. સો શેડ કયો મંગાવો, મારો એક્ઝેક્ટ મેચ શેડ આવશે કે નહીં હજી પણ નથી ખબર, મેં ઓપન પણ નથી કર્યું, અત્યારે હું ઓપન કરીશ. તો મેં પણ તમારી જેમ ઘણા બધા ઓનલાઈન રિવ્યૂઝ જોયા, સ્વોચીસ જોયા એન્ડ આફ્ટર સો મચ રિસર્ચ મેં 27N, N સ્ટેન્ડ્સ ફોર ન્યુટ્રલ સ્કિન ટોન, એટલે તમારું વોર્મ છે કે કૂલ છે કે ન્યુટ્રલ છે, જો તમને ખબર હોય તો તમે એ પ્રમાણે તમારી સ્કિન ટાઈપને અકોર્ડિંગ કોઈ ઇન્ફ્લુએન્ઝરના સ્વોચીસ જોઈને ઓર્ડર કરી શકો. મેં પણ એ જ કર્યું છે. સો લેટ્સ ટ્રાય 27N કેમલ આ શેડનું નામ છે. નાનું એવું આની સાથે આવે છે અને હવે એને અહીંથી ઓપન કરવાનું હોય છે. નાઉ લેટ્સ ઓપન ધીસ અને હોપ કરીએ કે આ શેડ મેચ થઈ જાય. શેડ મને થોડોક ડાર્ક લાગે છે, પણ ઓફકોર્સ આમાં ઘણી બધી પ્રોડક્ટ હોય એટલે. સો યુ આર સપોઝ ટુ ટેક અ લિટલ બીટ, થોડુંક જ લેવાનું હોય છે. એન્ડ અપ્લાય. આપણે ડાર્ક સ્પોટ્સને કવર કરવાની ટ્રાય કરીએ. શેડ ઇઝ નોટ મેચિંગ. ઓકે, ખૂબ જ યેલો લાગી રહ્યું છે, બટ ધ કવરેજ, ડાર્ક સ્પોટ્સ બધા જ કવર થઈ ગયા છે. અત્યારે મારા ફેસ ઉપર માત્ર સનસ્ક્રીન છે. અને જે રિવ્યૂઝમાં મેં જોયું છે કે થોડીક જ પ્રોડક્ટ લેવી પડે છે, દેટ ઇઝ ઓલ્સો ટ્રુ. જે જરાક અમથી પ્રોડક્ટ લીધી હતી એનાથી એક સાઈડ આખો કવર થઈ ગઈ છે. આઈ એમ નોટ હેપી વિથ ધ શેડ મેચ, પણ મને એવું લાગે છે કે આખો ફેસનો મેકઅપ થશે પછી કદાચ સારું લાગશે. વેઇટ. સો આખા ફેસ ઉપર મેં એ ફાઉન્ડેશન લગાડી દીધું છે અને આઈ એમ નોટ હેપી વિથ ધ અંડરટોન. યલોઇશ લાગે છે બહુ જ, પણ 1200 એની MRP હતી અને ટીયરા ઉપર ડિસ્કાઉન્ટ વખતે મને 900માં પડ્યું હતું. વી કેન સ્ટીલ ડુ ઇટ. થોડુંક મેં બ્લશ લગાડી લીધું છે અને લિપસ્ટિક તો ચાલે એવું છે, બટ જો તમારે આજુબાજુ ક્યાંય તમને સ્વોચ કરવાનો મોકો મળે સ્ટોરમાં જઈને તો જ તમે આ લેજો, ઓનલાઈન નથી મજા આવતી. સો તમને આ ફાઉન્ડેશન ટ્રાય કરવું છે અથવા તો તમે કર્યું છે અથવા તો મારી સ્કિન ટાઈપ કલર છે તમારો ને તમે કયો શેડ યુઝ કરો છો જરૂરથી મને કોમેન્ટમાં જણાવજો.